તો આપણે સુવર્ણયુગ શબ્દ તો ઘણીવાર સાંભળીએ છીએ બરાબર ને, પણ ક્યારે વિચાર્યું છે કે આખરે એનો મતલબ શું થાય? કોઈ સમયગાળાને ઇતિહાસમાં આટલું મોટું બિરુદ કેમ મળે? ચાલો આજે આ વાતને ભારતના ગુપ્ત સામ્રાજ્યના ઉદાહરણથી ઊંડાણમાં સમજીએ. અને આ સવાલનો જવાબ એ આપણને લઈ જાય છે પ્રાચીન ભારતના એક એવા યુગમાં જેને સુવર્ણયુગ કહેવામાં આવે છે, ગુપ્ત સામ્રાજ્ય. એવો સમયગાળો જે શાંતિ, સમૃદ્ધિ અને એવા આવિષ્કારો માટે જાણીતો છે જેણે દુનિયા બદલી નાખી. જુઓ, કોઈ પણ મહાન સંસ્કૃતિનો વિકાસ ત્યારે જ થાય જ્યારે ત્યાં સ્થિરતા હોય, શાંતિ હોય. તો આ સુવર્ણયુગની શરૂઆત કેવી રીતે થઈ? એ થઈ એક મજબૂત પાયાથી, અને આ પાયો નાખ્યો ગુપ્ત શાસકોએ, જેમણે પોતાની લશ્કરી તાકાત અને રાજકીય સૂઝબૂછથી એક એવું વાતાવરણ બનાવ્યું જેના પર એક ભવ્ય સામ્રાજ્ય ઊભું થઈ શક્યું. આ સામ્રાજ્યની શરૂઆત શ્રી ગુપ્તે કરી, અને પછી ધીમે ધીમે એનો પાયો મજબૂત થતો ગયો. પણ ખરો વળાંક આવ્યો ચંદ્રગુપ્ત પ્રથમના સમયમાં. એમણે માત્ર લડાઈથી જ નહીં, પણ એક સ્માર્ટ ચાલથી, શક્તિશાળી લિચ્છી કુળ સાથે લગ્ન કરીને સામ્રાજ્યને એક નવી ઊંચાઈ પર પહોંચાડ્યું. અને એટલું જ નહીં, એમણે મહારાજા ધીરાજનું બિરુદ ધારણ કર્યું, જેનો અર્થ થાય છે રાજાઓના પણ રાજા. આ ખરેખર એક મોટી વાત હતી. ચંદ્રગુપ્ત પછી આવ્યા સમુદ્રગુપ્ત, એક એવા શાસક જે લશ્કરી પ્રતિભાનો પર્યાય હતા. એમના વિજયોની ગાથા એટલી ભવ્ય હતી કે એમના રાજકવિ હરિશેણે એને એક સ્તંભ પર કોતરાવી દીધી. અને કમાલની વાત એ છે કે એ શિલાલેખ આજે પણ પ્રયાગરાજમાં મોજૂદ છે, જે એમની તાકાતની સાક્ષી પૂરે છે. પણ અહીં એક રસપ્રદ વાત છે. સમુદ્રગુપ્ત માત્ર એક યોદ્ધા નહોતા. એમના વ્યક્તિત્વના બીજા પણ પાસા હતા. એ સમયના સિક્કાઓ પર એમને વીણા વગાડતા બતાવવામાં આવ્યા છે. વિચારો, એક મહાન સમ્રાટ જે યુદ્ધભૂમિમાં જેટલા કુશળ હતા એટલા જ સંગીતમાં પણ. એમને તો કવિરાજ એટલે કે કવિઓના રાજાનું બિરુદ પણ મળ્યો હતો. અને પોતાની સર્વોપરિતા સાબિત કરવા માટે એમણે એ જમાનાનો સૌથી મોટો રાજકીય યજ્ઞ અશ્વમેધ યજ્ઞ પણ કરાવ્યો હતો. ખરેખર એક બહુમુખી પ્રતિભા. તો હવે સામ્રાજ્યનો પાયો મજબૂત થઈ ચૂક્યો હતો. ચારે બાજુ શાંતિ હતી, અને આવા જ માહોલમાં જ્ઞાન અને કળાનો વિસ્ફોટ થાય છે. આ એ યુગ હતો જે ગુપ્ત સામ્રાજ્યને એની ટોચ પર લઈ ગયો, અને એના કેન્દ્રમાં હતા ચંદ્રગુપ્ત દ્વિતીય, જેમને આપણે વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખીએ છીએ. ચંદ્રગુપ્ત દ્વિતીયનો દરબાર તો જાણે કે પ્રતિભાઓનો મેળો હતો. એ એમના નવરત્નો માટે ઇતિહાસમાં અમર થઈ ગયો. આ કોઈ સામાન્ય મંત્રીઓ નહોતા, પણ એ સમયના સૌથી તેજસ્વી દિમાગ હતા. કાલિદાસ જેવા કવિ, આર્યભટ્ટ જેવા ગણિતશાસ્ત્રી અને ધન્વંતરી જેવા મહાન ચિકિત્સક, આ બધા એક જ છત નીચે કામ કરતા હતા. પણ આ બધી મહાન સિદ્ધિઓમાં એક એવી શોધ હતી જેણે દુનિયાને જોવાની રીત બદલી નાખી. એકદમ સરળ, પણ એટલો જ ક્રાંતિકારી વિચાર. આ માત્ર એક આંકડો નહોતો, આ એક કન્સેપ્ટ હતો. કશું જ નહીંને પણ એક મૂલ્ય આપવાનો વિચાર, શૂન્યની શોધ. આ એવો પાયાનો વિચાર હતો જેણે આખા ગણિતને નવી દિશા આપી. અને હા, આજના કમ્પ્યુટર્સ અને ટેકનોલોજીનો પાયો પણ આ જ શોધ પર ટકેલો છે. અને આ અદ્ભુત શોધ કોણે કરી? એ જ નવરત્નોમાંથી એક મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે, એ પણ દશાંશ પદ્ધતિની સાથે. આ બતાવે છે કે એ સમયનું વિજ્ઞાન કેટલું આગળ હતું. આ યુગની પ્રતિભા માત્ર વિચારો કે કિતાબો પૂરતી સીમિત નહોતી. એને આપણે આજે પણ સ્પર્શી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. એ પ્રતિભા ધાતુમાં ઢળાઈ હતી, સાહિત્યના પાના પર ઉતરી હતી, અને લોકોની આસ્થામાં પણ ઝળકી રહી હતી. આ સમયની વૈજ્ઞાનિક પ્રગતિનો એક જીવંત પુરાવો જોવો હોય તો દિલ્હી જવું પડે. ત્યાં કુતુબ મિનાર પાસે એક લોખંડનો સ્તંભ ઊભો છે, લગભગ 7 મીટર ઊંચો. હવે રસપ્રદ વાત સાંભળો. આ સ્તંભ છેલ્લા 1600 વર્ષથી પણ વધુ સમયથી ખુલ્લા આકાશ નીચે તડકો, વરસાદ બધું જ સહન કરી રહ્યો છે. આપણને ખબર છે કે લોખંડનું શું થાય, બરાબર ને? કાટ લાગી જાય. પણ આ સ્તંભને કાટ કેમ નથી લાગ્યો? સવાલ તો થાય જ. આ જ તો છે ગુપ્ત યુગના ધાતુકર્મીઓનો કમાલ. એમણે એવું શુદ્ધ લોખંડ બનાવ્યું અને એમાં ફોસ્ફરસનું એવું મિશ્રણ કર્યું કે એની સપાટી પર એક રક્ષણાત્મક પડ બની ગયું જે એને કાટ લાગવા દેતું નથી. એક એવી ટેકનોલોજી જે આજની તારીખમાં પણ વૈજ્ઞાનિકોને વિચારતા કરી દે છે.
આ યુગમાં વિજ્ઞાનની સાથે સાથે સાહિત્યમાં પણ જાણે કે એક વિસ્ફોટ થયો. મહાકવિ કાલિદાસ, જેમને ભારતના શેક્સપિયર પણ કહેવામાં આવે છે, એમણે પોતાની અમર રચનાઓ આ જ સમયમાં લખી. એટલું જ નહીં, આપણા જે મહાન મહાકાવ્યો છે, રામાયણ અને મહાભારત, એમને પણ એમના આજના સ્વરૂપમાં આ જ યુગમાં સંકલિત કરવામાં આવ્યા. અને પુરાણો જેવા ધાર્મિક ગ્રંથો પણ લખાયા. અને સૌથી સારી વાત એ હતી કે ગુપ્ત સમ્રાટો ભલે હિન્દુ ધર્મને માનતા હતા, પણ એમણે બીજા ધર્મોને પણ પૂરી આઝાદી આપી હતી. આ ધાર્મિક સહિષ્ણુતાનું જ પરિણામ હતું કે બૌદ્ધ ધર્મનો પણ ખૂબ વિકાસ થયો. એ સમયે બૌદ્ધ ધર્મની બે મુખ્ય વિચારધારાઓ હતી. એક હતી હીનયાન, જે જૂની અને રૂઢિચુસ્ત હતી, અને એનો મુખ્ય ભાર વ્યક્તિગત મોક્ષ પર હતો. પણ એની સાથે સાથે મહાયાન નામની નવી વિચારધારા પણ ખૂબ વિકસી રહી હતી. એનો વિચાર વધુ વ્યાપક હતો, માત્ર પોતાનો નહીં, પણ દુનિયાના બધા જ જીવોના કલ્યાણ અને મોક્ષ પર કેન્દ્રિત. હવે આટલો બધો વિકાસ, આટલી બધી પ્રગતિ, એની પાછળ પૈસા ક્યાંથી આવતા હતા? જવાબ છે એક અત્યંત મજબૂત અર્થતંત્ર. એ સમયે કૃષિ તો મુખ્ય આધાર હતો જ, પણ અસલી કમાલ તો વેપારમાં હતો. ગુજરાતના ભરૂચ અને ખંભાત જેવા બંદરો પરથી જહાજોના જહાજો ભરાઈને મસાલા, રેશમ અને કાપડ જેવી વસ્તુઓ છેક રોમ અને દક્ષિણ પૂર્વ એશિયા સુધી જતી હતી. આ આંતરરાષ્ટ્રીય વેપારે ગુપ્ત સામ્રાજ્યને માલામાલ કરી દીધું હતું. પણ જેમ કહેવાય છે ને, કોઈ પણ સુવર્ણયુગ કાયમ માટે નથી ટકતો. સમય બદલાય છે, પણ એનો અર્થ એ નથી કે બધું ખતમ થઈ જાય છે. એનો જે વારસો હોય છે, એનો પ્રભાવ આવનારી સદીઓ સુધી ગુંજતો રહે છે અને ભવિષ્ય માટે એક નવો રસ્તો તૈયાર કરે છે. ગુપ્ત સામ્રાજ્યના છેલ્લા કેટલાક મહાન શાસકોમાં કુમારગુપ્તનું નામ આવે છે, જેમણે વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટીઓમાંથી એક નાલંદા યુનિવર્સિટીની સ્થાપના કરી. પછી આવ્યા સ્કંદગુપ્ત, જેમણે હુણોના ભયંકર આક્રમણોથી સામ્રાજ્યને બચાવ્યો. પણ ધીમે ધીમે સામ્રાજ્ય નબળું પડ્યો. પણ એનો અંત નહોતો. એ જ્ઞાન અને સંસ્કૃતિનો જે દીવો ગુપ્તકાળમાં પ્રગટ્યો હતો, એણે હર્ષવર્ધન જેવા મહાન સમ્રાટોએ આગળ ચાલુ રાખ્યો. તો ચલો, આપણા મૂળ સવાલ પર પાછા આવીએ. આખરે કોઈ યુગને સુવર્ણયુગ શું બનાવે છે? ગુપ્ત સામ્રાજ્યના ઉદાહરણથી આપણે જોયું કે એ કોઈ એક વસ્તુથી નથી બનતો. એના માટે જોઈએ રાજકીય સ્થિરતા, આર્થિક સમૃદ્ધિ, એક એવી સંસ્કૃતિ જે જ્ઞાન અને કળાને સન્માન આપે, વિજ્ઞાન અને સાહિત્યમાં મોટી મોટી શોધો, અને સૌથી અગત્યનું એક એવો વારસો જે સદીઓ સુધી ટકી રહે. આ બધું ભેગું થાય ત્યારે જ એક સુવર્ણયુગનું નિર્માણ થાય છે. અને આ બધી વાત આપણને એક અંતિમ સવાલ પર લાવીને મૂકી દે છે. જ્યારે ભવિષ્યમાં લોકો આપણા આ સમયને જોશે, આજની 21મી સદીને જોશે, તો તેઓ એને શેના માટે યાદ રાખશે? કઈ એવી સિદ્ધિઓ હશે જે આપણા સમયને એક સુવર્ણયુગ તરીકે ઓળખાવશે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.